આજે ઘરની બહાર આવીને જોયું તો વરસાદી વાતાવરણ થઈ ગયું હતું, એટલે મેં વિચાર્યું કે હવે વરસાદ આવે પહેલા આપણે કેરી લઈને પકવવા નાખવી પડશે. ત્યાં જ મારી દેરાણીનો ફોન આવ્યો અને એણે કીધું કે અહીંયા ઘણી બધી કેરીઓ છે, અહીંયાથી કેરીઓ લઈ જાઓ. ત્યાં તો હું ખૂબ જ ખુશ થઈ ગઈ અને મેં નરેશ પાસે જઈને કીધું કે કેરીઓનો ઓર્ડર આવી ગયો છે, જાઓ કેરીઓ લઈ આવો. એટલે એ તો 1 મિનિટ વેસ્ટ કર્યા વગર ફટાફટ ઉપડી ગયા કેરી લેવા અને 108ની સ્પીડે આવી ગયા ઘરે ઘણી બધી કેરીઓ લઈને. કેરી જોઈને હું તો ખૂબ જ ખુશ થઈ ગઈ. પછી કેરીનો દાબો નાખવા માટે પહેલા તો પાથરણા પાથર્યા અને પછી એમાં કેરી ગોઠવવાની શરૂઆત કરી અને ધીમે ધીમે કરી અને આખી કેરી ગોઠવી દીધી. કેરી ગોઠવતા એમાંથી થોડીક પાકી કેરીઓ પણ મળી, જે નીચે જઈને ખાશું. કેરી ગોઠવી અને પછી એને ઢાંકવાની તૈયારી કરી. કેરીઓને બહુ જ ઠંડી લાગતી હતી એટલે એને 2 ગોદડા ઓઢાડ્યા અને નરેશથી તો રહેવાનું નહીં એટલે એને કેરી ખાવાનું ચાલુ જ કરી દીધું. અને નરેશ બધી જ કેરી ન ખાઈ જાય એટલે બચેલી કેરી લઈને હું નીચે આવી અને કેરી ખાવા બેસી ગઈ. અને સાચે જ આ કેરી ખાવાની બહુ જ મજા આવે, આની મીઠાશ તો કંઈક અલગ જ હોય. કેરી ખાઈને મેં ચેનલ ખોલીને જોયું તો એમાં 25% લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરેલ છે, હજુ 75% લોકોએ સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે. તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી